અત્યારે સાન લેવા માટે જાય છે આપણે જીવામૃત બનાવવાનું છે ચપસ અત્યારે આપણે ટાઈમ મળે એટલે દેવા આવ્યા ખાવાનું ખાણ દેવા આવ્યા અત્યારે વાહિંદુ થઈ ગયું એટલે થોડુંક જ છે થઈ રે મળી જાય તો થઈ રહે હજી તાણ આપણું લેવાઈ ગયું છે અને હવે આપણે બનાવવા જઈએ છીએ જીવામૃત આ ગળ આપણે લઈ લીધો છે અને ગળ છે 1 કિલો જેટલો 1 કિલો ગળ પછી સણાનો લોટ અને 10 કિલો સાણ આ બધું પેલા ગળી તો આને આપણે પેલા ગળ ને બધું પેલા ગળવી નાખશું હાવ એટલે ગળી જાય ને એટલે પછી આમ અંદર આપણે બહુ ગળવાની જરૂર પડે નહીં આ ગળ થોડો કોલો છે એટલે આ સણાનો લોટ છે આપણો 1 કિલો છે તો 1 કિલો સણાનો લોટ આપણે આની અંદર ગળની હારો ગળવી નાખીએ એટલે રગડા જેવું થઈ જાય બધું એટલે બધું હરખોથી મિક્સ થઈ જાય થોડોક વિડીયો ઉતાર લે તો સણાનો લોટ આપણો બધો ગળી ગયો છે એકદમ મસ્ત કરું શરૂ તો હવે આપણે આ સાણે ત્યાં આપણી પાસે ગૌમૂત્ર શાંતિ રીતે ગળવી નાખીએ એટલે ગળી રહે બધું બાકી બધું અંદર નાખીને હોટી વડે આપણે ફેરવશું ને એટલે બધું ગળી રહે બસ તો હવે એકદમ આપણું હાવ ગળીને આમ રગડા જેવું થઈ ગયું છે તો હવે આપણે આને નાખી દેવું આ જે ડ્રમ ટીપડાનું ભર્યું છે ને એની અંદર અને એને ટાઢા સાયા રાખવાનું અને રોજ એને આપણે જે ઘડિયાળનો કાંટો હોય ને એની જેમ ફેરવવાનું સવારે 1 થી 2 મિનિટ ને સાંજે 1 થી 2 મિનિટ પછી 6 થી 7 દિવસે આ તૈયાર થઈ જાય ને તો એને પછી આપણે વાડીમાં આપણે જ્યારે પાણી પાતા હોય તો એની હેરર પાઈ દેવાનું તો એ પાવાથી ઘણો બધો ફાયદો થાય અને ઓર્ગેનિક ખેતી આપણે કરવી છે તો પછી હવે તો આપણે લડવું જ પડશે આની હેરે ને આવું બધું કંઈક બનાવીને વાડીમાં નાખશું એટલે આપણે 100% ઓર્ગેનિક ખેતી થાય તો હવે આપણે આ સાણ ને જે ડોયો કર્યો હતો એ નાખી દઈએ આપણે એની અંદર અને આ છે ગળ ને સણાનો લોટ આપણું દે ને આ ગૌમૂત્ર નાખી દઈએ બધું આપણે તો હવે આને છે ને આપણે આ રીતે હલાવી નાખશું બધું મિક્સ થઈ જાય ને બધું બરોબર આ ઘડિયાળનો કાંટો કેમ આવી રીતનો ફરતો હોય એ રીતે જ તે અને અત્યારે 1 થી 2-3 મિનિટ જેટલું હલાવશું એટલે બધું મિક્સ થઈ જશે ને આપણે આમાં નાખ્યું છે 10 કિલો સાણ 10 કિલો ગૌમૂત્ર અને 1 કિલો સણાનો લોટ અને બાકી બીજું ગળ 1 કિલો એટલે આ એકદમ મસ્ત દ્રાવણ્ય થઈ જાય આની અંદર પછી બેક્ટેરિયા બની જાય બેક્ટેરિયા બને એટલે એ આપણા જમીનની અંદર બહુ ફળદ્રુપ બનાવે જમીનને તો આ રીતે આપણે હલાવી નાખશું